હમણાં જો યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે એટલે આપણે શું છે કે ભાઈ આપણે યુદ્ધની અસર જો ગેસના બાટલામાં વધી ગઈ, પેટ્રોલના ભાવમાં વધી ગઈ, એટલે યુદ્ધ સારું નથી. ગમે તે જગ્યાએ યુદ્ધ કરવું એમાંય કોઈને ઝઘડી લ્યો એ વાંધો નહીં, એમાં એક બે ગાયરું એમાં કોઈ ગારું ન લાગે. પણ જે વસ્તુ છે ને, જે યુદ્ધ, દારૂગોળો એ છે આવનારી પેઢીને નડવાનો છે. જેનું એક ઉદાહરણ આપું કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનમાં જે પરમાણુ બોમ્બ અમેરિકાએ ફેંક્યા હતા ને, એ જાપાનમાં હિરોશિમા અને નાગાસાકી ઉપર જે અણુબોમ્બ ફેંકેલા, એનો અસર અત્યારે કેટલા વર્ષો થઈ ગયા, કેટલા 70થી 80 વર્ષ થઈ ગયા, છતાં ત્યાં ખોડ ખાપણવાળા બાળકો જન્મે છે. એટલે ભાઈ જે આ ટ્રમ્પ ભાઈ ઉપડી નીકળ્યા છે કે યુદ્ધ ને પણ જે ભાઈ યુદ્ધ કરવો હોય તો બીજા નિર્દોષ લોકો મરી જાય છે, એનો પણ તમારે વિચાર કરવો જોઈએ. તમે માનવતા નેવે મૂકીને જે તમે તમારા છોકરાને કોઈક મારી નાખે છે તો તમને કેવી અસર થાય? બિચારા કેટલા દોડે છે દુબઈમાં, ઈરાનમાં. એટલે ભાઈ યુદ્ધ છે એનો કોઈ વિનાશ જ નથી, સુલેશાંતિ. જો અત્યારથી યુદ્ધ બંધ કરી દેવું જોઈએ, પણ કોઈ માનતું નથી. બસ અભિમાન, હું કરું એમ થાય. અમેરિકાનો મતલબ એ છે કે હું કરું એમ થાય, હું કરું એમ થાય. ભાઈ બધાયની સત્તા હોય, બધાયનો યુગ હોય, 10 દાયકો હોય. 10 વર્ષ ભારતનો દાયકો આવે, 10 વર્ષ જાપાનનો દાયકો આવે, 10 વર્ષ એટલે ભાઈ અમેરિકાનો દાયકો પૂરો થઈ ગયો હોય તો પછીનો દાયકો હવે કેમ ચાલે? રશિયાનો દાયકો આવે, યુક્રેન રશિયા લડી રહ્યા છે, એમાં શું ફાયદો થયો? કાંઈ ખોટા નાણાં શસ્ત્રોનો વેડફાડ થયો. એટલે યુદ્ધ સારું નથી. દારૂગોળો તો બહુ ખતરનાક છે, પણ જે આ આવનારી પેઢીને નડવાનો છે. જો આ યુદ્ધ થયા પછી ઋતુચક્ર આખું બદલાઈ ગયું છે. ગમે ત્યારે વરસાદ થાય, ગમે ત્યારે ઠંડી પડે, એટલે યુદ્ધ છે એક બહુ ખતરનાક વસ્તુ છે. પણ આપણે સમજીએ તો યુદ્ધ છે એ સારું નથી, અને યુદ્ધ બંધ થવું જોઈએ. અને આમાં બિચારી નિર્દોષ જનતા મરી જાય છે, અને આ કળિયુગ આવી ગયું છે, દુનિયામાં પાપ ભરાઈ ગયા છે. એટલે માનવ સૃષ્ટિનો અંત થવા માંડ્યો છે. એટલે આપણે એલર્ટ રહેવાનું કે જ્યાં શાંત એરિયો હોય ત્યાં રહ્યો, અને પૈસા સામે ન જુઓ, તમારી સેફટી વિચારો ભાઈ. અને તમારા પૈસા તો ભાઈ જીવતા રહેશો તો 10 રૂપિયા જ કમાતા હશો તો 10 રૂપિયાને જુઓ, 1000 રૂપિયાને નહીં જુઓ. કારણ કે જ્યાં સેફ છે ત્યાં રહ્યો, સલામતી છે ત્યાં રહ્યો. પૈસાને નહીં જુઓ, તમે જીવતા હશો તો 10નો 1000, 5000, 20,000 થશે. એટલે તમે તમારી સલામતી જોઈને રહ્યો પૈસા સામે જોવામાં. અને તમે જ્યાં સલામતી ન હોય તે દેશ મૂકી દો, કારણ કે પૈસા તો ગમે ત્યારે કામી લેશો, પણ પછી તમે મરી ગયા પછી તમારું કોઈ છે નહીં. એટલે યાદ રાખજો. મારો વિડીયો ગમે લાઈક, કમેન્ટ, શેર કરજો. આવજો મિત્રો.